રાષ્ટ્રપ્રેમ અને એકતા જાગૃતિ માટે વેરાવળ સાપરમાં સરદાર વલ્લભભાઈ પટેલની યુનિટી માર્ચ યોજાઈ, જેમાં ખોખરદળ ચેતન હનુમાન મહારાજના મંદિરેથી એકતા યાત્રાનો પ્રારંભ થયો। કોરાટ ચોકથી પારડી ગામ, શાપર ગામ અને વેરાવળ સાપડ પહોંચી, જેમાં રેલીનું ઠેર ઠેર ગામોમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। વેરાવળ ગામમાં આવેલ સરદાર પટેલ ચોકમાં સરદાર પટેલના સ્ટેચ્યુને ઉપસ્થિત મહાનુભાવે પુષ્પાંજલિ અર્પી હતી। જય સરદાર સાહેબ જણાવવાનું કે 150મી સરદાર સાહેબની પૂર્ણતિથિ નિમિત્તે પદયાત્રાનું ભવ્ય આયોજન કરેલું હતું। જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય પદયાત્રાનું આયોજન કરેલ હતું, જેમાં ખોખરદળ ગામથી પ્રસ્થાન થયેલ હતી અને ત્યારબાદ પારડી ગામે સ્વાગત કરેલ। પછી ત્યારબાદ વેરાવળના જય સરદાર યુવા ગ્રુપ દ્વારા ભવ્ય પદયાત્રાની અંદરમાં સભ્યો હાજરી મોટી સંખ્યામાં આપેલ હતી, તેમજ ભવ્ય ઉજવણી કરવામાં આવેલ હતી। સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે જિલ્લા વહીવટી તંત્ર રાજકોટ દ્વારા 71 રાજકોટ ગ્રામ્ય વિધાનસભાની પદયાત્રા યુનિટી માર્ચ જે છે એનું આયોજન કરવામાં આવેલ હતું। પદયાત્રા સવારના 8:30 કલાકે ખોખરદળ ગ્રામ ચેતન હનુમાન મંદિરથી શરૂ થઈ, સભા સ્વરૂપે શરૂ થઈ અને ત્યાંથી પદયાત્રા છે એ કોરાટ ચોકથી પારડી ગ્રામ પંચાયતથી સાપરની અંદર શીતળા માતા મંદિર, ત્યાંથી વેરાવળમાં થઈ અને અહીંયા સરદાર પટેલ ચોક ખાતે એનું પૂર્ણાહુતિ થયેલું છે। આ સદર કાર્યક્રમની અંદર આપણા રાજકોટના લોકસભાના સાંસદ પુરુષોત્તમભાઈ રૂપાલા સાહેબ, ધારાસભ્ય શ્રી ભાનુબેન બાબરિયા મેડમ અને તમામ જે સંગઠનના શહેર ભાજપ પ્રમુખ, જિલ્લા ભાજપ પ્રમુખ તથા તમામ સંગઠનના જે પદાધિકારીઓ છે એ લોકો પણ હાજર હતા। વહીવટી તંત્રના પણ તમામ જે મામલતદાર, ટીડીઓ અને તમામ અમારો જે સ્ટાફ છે તમામ લોકો હાજર હતા અને સરદાર પટેલની આ યુનિટી યાત્રાને સફળ બનાવેલ છે અને એમની સ્મૃતિ છે એને સાચવી અને વધુમાં વધુ લોકો એના પ્રત્યે જાગૃત થાય, સરદાર પટેલના જે વિચારો છે એ માટેની આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું। પંકજ ટીલાવત, દિવ્યાંગ ન્યૂઝ, સાપર, વેરાવળ, રાજકોટ।